એક વિશાળ રાજ્ય હતું. તે રાજ્યમાં એક રાજા રાજ્ય કરતો હતો અને તે રાજા ચક્રવર્તી રાજા હતા. એટલે કે તેમની નીચે ઘણા બધા ખંડિયા રાજા હતા, તે પણ રાજ્ય કરતા હતા. આ બધા ખંડિયા રાજા હતા. હવે આ રાજા હતા તે ખૂબ જ ન્યાયપ્રિય અને તેમને અન્યાય પસંદ નહોતો અને તે પોતે પ્રમાણિક પણ હતા. તે માટે તેઓ ક્યારેક એવા પ્રશ્ન આવતા, ક્યારેક એવો કેસ આવતો કે રાજા પણ અટવાઈ જતા અને સાચો ન્યાય કઈ રીતે કરવો તે પણ તેમને સમજાતું નહીં. એટલા માટે કોઈક ચતુર માણસ હોય, કોઈ ચતુર પુરુષ હોય, કોઈ હોશિયાર માણસ હોય અને સાચો ન્યાય કરી શકે એવો હોય તેવા વ્યક્તિની તે ખોજમાં હતા. અને તેમની નીચે એક ખંડિયા રાજા હતા. તેમાંથી તેમને એક વાત સાંભળી હતી કે ત્યાં એક વણિક એટલે કે વાણિયો એવો તો ન્યાય કરે છે કે અત્યાર સુધીમાં તેને ક્યારેય કોઈ દિવસ એને ખોટો ન્યાય એને કર્યો જ નથી, એને કોઈને અન્યાય કર્યો જ નથી. આવી એને બહુ જ વાતો સાંભળી હતી. તો તે રાજાએ નક્કી કર્યું કે મારે આ જે વાણિયો છે તે કેવો ન્યાય કરે છે તે મારે જોવું પડશે. સાચા ખોટાનું પારખું કરવું પડશે. એટલે તે પારખું કરવા માટે તે તેમની નીચે જે ખંડિયા રાજા હતા તે રાજ્યમાં પોતે ઘોડા પર સવાર થઈ અને ચાલી નીકળ્યા અને તેમને વેશ પલટો કરી અને ત્યાંથી ચાલતા થયા. અને હવે તે રાજા છે તેમની નીચે જે ખંડિયા રાજા હતા તેના રાજ્યમાં પહોંચી ગયા. તો તેમને રસ્તામાં એક ભિખારી મળ્યો. આ રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા એક ભિખારી મળ્યો. તે બહુ જ ગરીબ હતો. ગરીબ હોવાને લીધે રાજાએ ને તેની ઉપર દયા આવી. તેને જોઈને રાજાને તેની ઉપર દયા આવી અને જે આ ચક્રવર્તી રાજા હતા તેમણે આ ભિખારીને થોડા પૈસા અને થોડી સોના મોહરો આપી. તો ભિખારી ખૂબ જ ખુશ થઈ ગયો અને રાજાના ખૂબ જ વખાણ કરવા લાગ્યો અને રાજાને કહેવા લાગ્યો કે તમે તો બહુ જ દયાવાન પુરુષ છો, તમે તો ખૂબ કૃપાળુ છો. તો એક કૃપા હજુ વધારે કરો કે હું ચાલી શકતો નથી, એટલે મને તમારા ઘોડા ઉપર બેસાડીને આ રાજ્યનો જે ચોરો છે, મધ્યમાં ચોરો છે, ત્યાં સુધી મને લઈ જાઓ. એટલે રાજાને તો દયા આવી. એટલે રાજાએ તો તે જે ભિખારી હતો તેને પોતાના ઘોડા ઉપર બેસાડી દીધો અને તે જે ચોરો હતો ત્યાં સુધી આ ભિખારીને પહોંચાડી દીધો. અને રાજા એ કહ્યું કે ભાઈ હવે ઉતરી જાઓ, ચલો હવે તમે ઉતરી જાઓ. એટલે ભિખારી તો કહેવા લાગ્યો કે કોણ ઉતરી જાય? આ ઘોડા પરથી કોણ ઉતરી જાય? ઘોડો તો મારો છે. તો રાજા પણ અચંબામાં પડી ગયો. એને અને કહેવા લાગ્યો કે ઘડીકમાં તને અહીંથી અહીં સુધી લાવ્યો ત્યાં ઘોડો તારો થઈ ગયો? એટલે ભિખારી હતો તેમની સાથે લડવાનું ચાલુ કર્યું અને લડવા લાગ્યો. એટલે ત્યાં ઘણા બધા માણસો ભેગા થઈ ગયા અને આ ઘોડો કોનો છે તેનો ન્યાય કરવા માટે જે વણિક ન્યાય કરતો હતો તેની પાસે લઈ જવામાં આવ્યા. હવે રાજા અને ભિખારી ત્યાં પહોંચ્યા તે પહેલા એક લેખક અને એક ખેડૂત પણ ત્યાં ન્યાય માટે આવેલા હતા અને તેમની સાથે એક સ્ત્રી પણ હતી. તે સ્ત્રી હતી તેને તેઓ પોતાની પત્ની છે એવું બંને આ વણિકને કહેતા હતા. ખેડૂત કહે કે આ પત્ની મારી છે અને આની ઉપર મારો અધિકાર છે, અને લેખક કહેતો હતો કે આ પત્ની મારી છે અને આની ઉપર મારો અધિકાર છે. એટલે આ પત્ની બાબતમાં એમને કાંઈક એવું બની ગયું છે, એટલે તેઓ ન્યાય માટે અહીં આવ્યા હતા. એટલે આ વણિકે કહ્યું કે તમારી પત્ની છે ને એને અહીં મૂકીને જાઓ અને કાલે આવજો, એટલે હું તમને એ વાતનો ખુલાસો કરી દઈશ, તમને તેનો ન્યાય કરી દઈશ કે આ પત્ની કોની છે. એટલે તો તે બંને
તે તેમની પત્નીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા કે પેલી સ્ત્રીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. હવે બીજો કેસ હતો એ આ વાણિયા પાસે એ હતો કે એક તૈલી એટલે કે તેલ કાઢવા વાળો એટલે કે ઘાણી વાળો માણસ, અને બીજો હતો કસાય જે બકરા કાપતો હતો અને એના શરીર ઉપર લોહીના છાંટા પણ ઉડેલા હતા. તે બકરા કાપતો હોય તે, અને કસાયના હાથમાં 1 રૂપિયાની થેલી હતી. હવે આ રૂપિયાની થેલી હતી. તેઓ બંને કહેતા હતા કે આ થેલી મારી છે. કસાય કહેવા લાગ્યો કે રૂપિયા મારા છે, અને જે આ ઘાણીવાળો તૈલી હતો તે કહેતો હતો કે આ થેલી મારી છે. એટલે વાણિયો ન્યાય કરતો હતો. તેને કહ્યું કે તમે બંને આ થેલી છે એ અહીં મૂકીને ચાલ્યા જાઓ, કાલે આવો અને કાલે આવજો. આ થેલી કોની છે તે હું તમને કહી દઈશ. એટલે તેઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા. આ થેલી મૂકીને તેઓ ચાલ્યા ગયા. હવે ત્રીજો વારો હતો આ રાજા અને આ ભિખારીનો. એટલે ભિખારી આ વણિકને કહેવા લાગ્યો કે આ ઘોડો મારો છે, અને રાજા કહેવા લાગ્યા કે આ ઘોડો મારો છે. એટલે જે વાણિયો હતો તેને કહ્યું કે તમે બંને આ ઘોડો અહીંયા મૂકીને જાઓ અને કાલે તમે બંને આવજો, એટલે હું તમને આ ઘોડો કોનો છે તે કહી દઈશ, તેનો સાચો ન્યાય આપી દઈશ. એટલે રાજા અને ભિખારી પણ ઘોડો ત્યાં મૂકી અને ચાલતા થયા, અને રાજા ત્યાં કોકના ઘરે રાત વાસો રહ્યા. બીજો દિવસ થયો એટલે ગામના લોકોને ખબર પડી કે આજે તો અદ્ભુત પ્રકારનો ન્યાય થવાનો છે. આપણે ક્યારેય જોયો ન હોય એવો ન્યાય થવાનો છે. એટલે આ જે વાણિયા હતો, આ વણિક હતો, એને જ્યાં પોતાનું ન્યાયનું સ્થાન રાખેલું હતું તે સ્થાને આજે માણસોની ભીડ જામી હતી. માણસો સમાતું નહોતું, અને બહુ માણસો ભેળું થયું હતું, અને બધા જોવા માંગતા હતા કે તે આજે કેવો ન્યાય થશે. હવે પહેલો જે લેખક અને ખેડૂત હતા તેમને આ વણિકના આ નિવાસ સ્થાને હાજર કરવામાં આવ્યા. એટલે જે વાણિયો હતો તેને કહ્યું કે આ પત્ની આ લેખકની છે, એને ન્યાય કરી દીધો હતો, તો તે તેને આપી દો અને ખેડૂતને 50 કોરડાની સજા કરો. એટલે એનો જે નિર્ણય હોય તે 100% જ હોય. એટલે ખેડૂતને 50 કોરડાની સજા કરવામાં આવી અને લેખકને એની પત્ની સોંપી દેવામાં આવી, અને ખેડૂતને રાજ્યમાં લઈ જઈ અને 50 કોરડા રાજ્યમાં લઈ જઈને મારવામાં આવ્યા. હવે બીજો વારો હતો કસાય અને પેલો તૈલીનો એટલે કે ઘાણીવાળાનો. એટલે આ વાણિયાએ કહ્યું કે આ થેલી રૂપિયાની થેલી કસાયની છે, તો આ થેલીની થેલી નથી, એટલે થેલી કસાયને આપી દો અને આ ઘાણીવાળાને 50 કોરડાની સજા કરો. એટલે તેને પણ 50 કોરડાની સજામાં કરવામાં આવી, અને પેલો કસાય હતો તે સુખેથી થેલી લઈને ચાલ્યો ગયો. હવે ત્રીજો વારો હતો આ રાજા અને ભિખારીનો. એટલે કે તેઓ બંને પણ ત્યાં હાજર હતા, અને તેમને પણ આ વાણિયાએ તેમનો પણ ન્યાય કર્યો. અને તેઓ ભિખારી અને રાજાને આ વાણિયો કહેવા લાગ્યો કે મેં તમારા ઘોડાને 25 ઘોડા વચ્ચે રાખેલો છે, એટલે કે 25 ઘોડાની વચ્ચે બાંધેલો છે, તો તમે તમારા ઘોડાને ઓળખી જશો? તો બંને એ હા કહી, બંને કહેવા લાગ્યા કે હા અમે ઓળખી જઈશું. એટલે તે બંનેને અસ્તબલમાં લઈ જવામાં, જ્યાં ઘોડા બાંધેલા હતા ત્યાં, અને જેવા તે અસ્તબલમાં ગયા તો રાજા તેમનો ઘોડો ઓળખી ગયો, પરંતુ ભિખારી પણ આ ઘોડાને ઓળખી ગયો. હવે આ જે વાણિયાની ચતુરાઈ હતી તે વાત તો આ હતી. વાણિયાએ કહ્યું કે આ ઘોડો રાજાનો છે, રાજાને આપી દો, અને આ ભિખારીને 50 કોરડાની સજા કરો. એટલે રાજાને તો ઘોડો આપી દેવામાં આવ્યો, અને પેલો ભિખારી હતો એને 50 કોરડાની સજા કરવામાં આવી. પછી આ વાણિયો પોતાનું ન્યાય સ્થાન છોડી અને પોતાનો જે ધંધો હતો,
પોતાનું ઘર હતું, પોતાની પેઢી હતી, તે તરફ રવાના થયો, ચાલતો થયો. એટલે આ જે ચક્રવર્તી રાજા હતા તે પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ઘોડો લઈને પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ જે વણિક હતો તે પણ આગળ ચાલ્યો જતો હતો. એટલે વાણિયાએ પૂછ્યું કે શું તમને મારા ન્યાય ઉપર ભરોસો નથી? તો તે રાજા હતા તે કહેવા લાગ્યા કે તમારા ન્યાય ઉપર ભરોસો તો છે, પરંતુ એમને આ વાણિયાને પોતાની ઓળખ આપી કે હું આ દેશનો ચક્રવર્તી રાજા છું અને આ જે રાજ્યમાં તમે રહો છો તે મારા ખંડિયા રાજા છે. તો આ વણિક હતો, આ વાણિયો હતો, એ રાજાને પ્રણામ કર્યા અને ખૂબ જ આદર અને માન સન્માન આપ્યું. પછી રાજાએ આ વાણિયાને પૂછ્યું કે હું એ જાણવા માંગુ છું કે તમે ન્યાય કઈ રીતે કર્યો, તમે શું આમાં તમારી બુદ્ધિ વાપરી છે, શું ચતુરાઈ વાપરી છે, એ હું જાણવા માંગુ છું. તો વાણિયો હતો તે તો સાવ સાદી રીતે કહેવા લાગ્યો કે આમાં કોઈ અઘરી વસ્તુ હતી નહીં, કારણ કે લેખક અને ખેડૂત હતા. તેમની પત્ની જે મારા ન્યાયિક સ્થાને તેઓ છોડીને ગયા હતા, એ ગયા પછી તેમની પત્નીને મેં મારો ખડિયો અને મારી પેન આ લેખકને પત્નીને આપી અને તેમાં એને સાય ભરવાનું કહ્યું. એટલે તેને ખૂબ ચોકસાઈપૂર્વક આ કામ કર્યું, એટલે કે સરળતાથી આ કામ કર્યું. જો તે ખેડૂતની પત્ની હોત તો તેનાથી આ કામ ન થાત. એટલે મેં તેને આ લેખકની પત્ની જાહેર કરી દીધી અને તે પત્ની લેખકને સોંપી દીધી. હવે બીજું કે જે પહેલો ઘાણીવાળો હતો અને કસાઈ હતો તેમાં પણ સાવ સહેલું જ હતું. એવું જ હતું કે તૈલીના હાથ તેલવાળા બગડેલા હતા અને થેલી કસાઈના હાથમાં હતી. જો આ તૈલીની થેલી હોત, આ ઘાણીવાળાની થેલી હોત, તો આ રૂપિયા ઉપર તેલ લાગેલું હોય, કારણ કે તૈલી અને રૂપિયાને તો અડકેલો જ હોય. એટલે તેમને મેં થેલી મૂકીને જવાનું કહ્યું અને તે ગયા પછી મેં થેલીમાંથી તે રૂપિયાને બહાર કાઢી લીધા અને પાણીમાં નાખી દીધા. જો આ તૈલીની થેલી હોત તો પાણી ઉપર તેલ જરૂર આવે, એટલે કે પાણી ઉપર તેલ તરત જ તરતું દેખાય. આપણે કોઈ તેલવાળી વસ્તુ પાણીમાં નાખીએ તો તેલ તરત ઉપર આવી જાવ, પરંતુ આમાં પરંતુ તે તેલ કાંઈ ઉપર આવ્યું નહીં. એટલે થેલી તો કસાઈની હતી, એ પાકું થઈ ગયું. અને ત્રીજું હતું તે થોડુંક અઘરું હતું કે ઘોડો કોનો છે તે કહેવા. હું તમને અસ્તબલમાં ઘોડાને ઓળખવા નહોતો લઈ ગયો કે તમે ઘોડાને ઓળખો છો કે નહીં, પરંતુ ઘોડો તમને ઓળખે છે કે નહીં એ જોવા માટે લઈ ગયો હતો. તમે જેવા ઘોડા પાસે ગયા કે ઘોડો અવળું ફરી અને તમારી પાસે પહોંચી ગયો અને માથું ઊંચું કરી તેનું માથું હલાવવા લાગ્યો, એટલે તરત જ હું ઓળખી ગયો, તરત જ હું પારખી ગયો હતો કે આ ઘોડો તમારો જ છે. અને ભિખારી તે ઘોડા પાસે ગયો તો ઘોડાએ એક પગ ઊંચો કરી લીધો, એટલે હું સમજી ગયો કે આ ઘોડો તમારો જ છે. આમાં કઈ બહુ અઘરી વસ્તુ ન હતી. એટલે રાજાએ આ વાણિયાની ખૂબ પ્રશંસા કરી અને એમને આવા ન્યાયપ્રિય માણસની જરૂર તો હતી જ. એટલે તેઓ કહેવા લાગ્યા કે તમે મારા રાજ્યમાં ચાલો અને ત્યાં આપણે બંને મળી અને ન્યાય કરશું અને તમે પણ ન્યાય કરજો અને સાથે સાથે મને સાથ પણ આપજો. આ ન્યાયના બદલામાં રાજાએ તેમને કંઈક માગવાનું પણ કહ્યું, પણ વાણિયાએ કહ્યું કે મારે તમારા જેવા રાજાની કૃપાથી ધન દોલત અને બધું છે, પરંતુ તમે મારી પ્રશંસા કરી અને વાહવા કરી એ જ ઘણું બધું છે. એમ કરીને રાજાએ તે વાણિયાને પોતાના રાજ દરબારમાં સ્થાન આપ્યું અને ન્યાય કરવા માટે તે વાણિયાને રાખી લીધો. હવે રાજા અને આ વાણિયો બંને મળી પ્રજાનો સાચો ન્યાય કરવા લાગ્યા. રાજા પણ આ વાણિયાને કોઈ પણ ન્યાય કરવો હોય તો એની સલાહ સૂચન લેતા
અને પછી જ ન્યાય કરતા અને એનો વાણિયા પાસે જ અભિપ્રાય લેતા. તો મિત્રો આવી છે વાણિયાની ચતુરાઈ અને એનો ન્યાય. પછી આ વાણિયો ત્યાં આવા ખૂબ ચતુરાઈ ભર્યા ન્યાય કરતો અને રાજાની વાહવા પામતો. અને મિત્રો આ વાર્તા અહીં પૂરી થાય છે. તો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. આવી વાર્તાઓ રસપ્રદ હોય